રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં ભાજપમાં પણ નવા સંગઠનની રચના થઈ રહી છે, જેના ભાગરૂપે દમણ અને દીવ જિલ્લા ભાજપના નવા પ્રમુખોની વરણી કરવામાં આવી હતી. દમણ સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે દમણ દીવ અને દાદરાનગર હવેલીના ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ અને પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલની વિશેષ ઉપસ્થિતિમાં નવા પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં દમણ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે ભરત પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે દીવ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મોહન લખમેનું નામ જાહેર કરાયું હતું. ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં નવા પ્રમુખોની વરણી થતાં બંને પ્રમુખોને ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોએ વધાવીને શુભેચ્છા પાઠવી હતી. દમણ જિલ્લા ભાજપના નવા પ્રમુખ ભરત પટેલ દુનેઠા ગામના વતની છે. અત્યાર સુધી તેઓ ભાજપમાં ઓબીસી મોરચાના મહામંત્રી તરીકે પદ સંભાળતા હતા. વર્ષોથી તેઓ ભાજપના સક્રિય કાર્યકર્તા છે. જો કે હવે જિલ્લા ભાજપના સુકાની તરીકે તેમની પસંદગી થતાં ભરત પટેલના સમર્થકોમાં પણ ઉત્સાહનો માહોલ છવાયો છે. પોતાની પસંદગી બદલ ભરત પટેલે પાર્ટીના સંગઠન અને અગ્રણીઓનો આભાર માન્યો હતો. આજે આપણા ભગવાન શ્રી રામની આજના દિવસે સ્થાપના થઈ હતી અને આજના દિવસે વિશ્વની મોટામાં મોટી પાર્ટી, સૌથી મોટી પાર્ટી એ આપણી ભારતીય જનતા પાર્ટીના મને જિલ્લા અધ્યક્ષ તરીકે જિમ્મેદારી સોંપવામાં આવી છે અને મારા ભારતીય જનતા પાર્ટીના દરેક મોરચા અને કાર્યકર્તાઓનું હું આજના અભિનંદન પાઠવું છું, આભાર માનું છું. જે રીતના મને ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા અધ્યક્ષની જિમ્મેદારી સોંપવામાં આવી છે, હું આ જિલ્લા અધ્યક્ષની જિમ્મેદારી પૂરી ઈમાનદારીથી નિભાવીશ અને ખૂબ મહેનત કરીશ. ભારતીય જનતા પાર્ટી જે રીતના ટૂંક સમયમાં 7 થી 8 મહિનાની અંદર જિલ્લા પંચાયત અને ડીએમસી નું ચૂંટણી આવી રહી છે, હું ભારતીય જનતા પાર્ટીને આશ્વાસન આપું છું, વિશ્વાસ આપું છું, મારી આખી ટીમ લઈને હું ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી અમે આ દમણમાં ઝંડો લહેરાવશું.